फ्रेंड्स, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિની વાત કરી. એની આગળ SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિની વાત કરી હતી. હવે આ SN1 અને SN2 પ્રક્રિયાની જે ક્રિયાવિધિની એના વિશે વાત કરી. હવે એના આધાર પર કઈ રીતના પ્રશ્નો આવી શકે છે તો આજે એની ચર્ચા કરીશું. અહીંયા આપણે જોઈએ કે તૃતીય હેલાઇટ, દ્વિતીય હેલાઇટ, પ્રાથમિક હેલાઇટ અને મિથાઇલ હેલાઇટ. આગળ જોયું એ પ્રમાણે કે તૃતીય હેલાઇટ થી પ્રાથમિક હેલાઇટ અથવા મિથાઇલ હેલાઇટ તરફ જઈએ તો SN2 પ્રક્રિયા સરળતાથી થાય છે. પરંતુ આપણે પ્રાઇમરી હેલાઇટ થી અથવા મિથાઇલ હેલાઇટ થી પ્રાઇમરી હેલાઇટ, પ્રાઇમરી થી દ્વિતીય હેલાઇટ, દ્વિતીય થી તૃતીય, તો ઉલટું જઈએ તો SN1 પ્રક્રિયા માટેનો પ્રતિક્રિયાત્મકતા વધે છે. હવે અહીંયા આપણે જોયું કે SN1 જે પ્રક્રિયા હતી એમાં મધ્યવર્તીય કાર્બોકેટાયન બનતો હતો. અને ત્યારે મેં તમને કીધેલું કે જેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ હોય તેમ SN1 પ્રક્રિયા થવાની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય. અહીંયા આપણે જોઈએ કે એલાઇનિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડમાં SN1 પ્રક્રિયા પ્રત્યે ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. કેમ આવું થાય? તો માનો કે આપણી પાસે એલાઇનિક હેલાઇડની આપણે વ્યાખ્યા જોઈ ગયા છે કે હેલોજન ધરાવતો કાર્બન sp3 હોય, એની બાજુનો કાર્બન ડબલ બોન્ડથી જોડાયેલો હોય, દ્વિબંધ વાળા કાર્બન sp2 કાર્બન સાથે જોડાયેલો હોય. માનો કે એમાંથી આ એલાઇનિક કાર્બોકેટાયન બનેલું છે. આપણે કાર્બોકેટાયનની સ્થાયીતા બે બાબત પર આધાર રાખે છે. મેં કીધું કાં તો સંસ્પંદન હશે, કાં તો પછી એની અંદર હાઇપર કોન્જુગેશન પર આધાર રાખે. અહીંયા તમે જોશો તો આપણે 11મા ધોરણમાં પણ સંસ્પંદન અસર માટે કેટલાક નિયમો અને સંકેત બતાવ્યા. જેમ કે આ કાર્બન પર પહેલા પ્લસ ચાર્જ છે, બાજુમાં સિગ્મા બંધ છે અને અહીંયા આગળ આપણે બેમાંથી એક બંને પાઈ બંધ ગણી શકીએ. એટલે આમ જોઈએ તો આપણો નિયમ બને પાઈ, સિગ્મા અને પ્લસ ચાર્જ. યાદ કરો કે જો 11માં આપણે વાત કરી હતી કે પાઈ, સિગ્મા અને પ્લસ ચાર્જ પ્રકારની ગોઠવણી આવે, પાઈ, સિગ્મા, પ્લસ ચાર્જ, તો ત્યાં સંસ્પંદન જોવા મળશે. એટલે આ પાઈ ઇલેક્ટ્રોન બાજુના કાર્બન પર જતા અને બાજુના કાર્બન પર ડબલ બોન્ડ બનાવશે તો જે કાર્બન પરનો ધન વીજભાર છે એ આ કાર્બન અને આ કાર્બન બંને કાર્બન પર વહેંચાતો હોય છે. તેને લીધે કાર્બોકેટાયનની સ્થાયીતામાં વધારો થાય છે. ખાસ ધ્યાન રાખો કે જેટલી વધારે સંસ્પંદન હશે, કાર્બોકેટાયનમાં જેટલું વધારે સંસ્પંદન થાય એટલી એ કાર્બોકેટાયનની સ્થાયીતામાં વધારો થાય છે. એ જ રીતે આપણી પાસે બેન્ઝાઇલિક કાર્બોકેટાયન છે. આમાં પણ આપણે જોવું હોય તો આ જે બંધ બન્યો એને પાઈ કહીએ, બહારનો બંધ સિગ્મા અને પ્લસ, એટલે પાઈ, સિગ્મા, પ્લસ પ્રકારની ગોઠવણી છે. તો આ પાઈ ઇલેક્ટ્રોન સંસ્પંદન માટે બહાર જશે તો જોઈ શકાય કે એ પ્રમાણે કાર્બોકેટાયન જે બને છે એ રિંગ પરના કાર્બન પર બને છે. ત્યાર પછી આપણે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર બતાવીશું અને ધીરે ધીરે આ જે ધન વીજભાર છે એ ધન વીજભાર રિંગમાંના કાર્બન પર વહેંચાતો જાય. આ જ રીતે સંસ્પંદન દ્વારા ફરી ધન વીજભાર આ કાર્બન પર આવશે, ત્યાંથી સંસ્પંદન કરી અને અગાઉ દર્શાવ્યા મુજબ CH2 ધન વીજભાર જોવા મળે. આમ તમે જુઓ કે જેટલું
વધારે સંસ્પંદન, જેટલા વધારે સંસ્પંદન બંધારણ એટલી કાર્બોકેટાયનની સ્થાયીતા વધે, અને જેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ તેમ SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. બીજી એક વાત જોઈએ કે બંને ક્રિયાવિધિ SN1 SN2, હવે એમાં માનો કે આલ્કાઇલ સમૂહ માટે, હવે માનો કે SN1 અને SN2 માં આપેલો આલ્કાઇલ સમૂહ સમાન છે અને માત્ર હેલોજન બદલાય છે, તો એવા હેલાઇડમાં આલ્કાઇલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જેમ જેમ બંધ લંબાઈ વધે છે તેમ બંધ તૂટી અને વિસ્થાપનની ક્રિયા ઝડપથી થાય છે. તેમ અહીંયા આલ્કાઇલ આયોડાઇડ ગ્રેટર ધેન આલ્કાઇલ બ્રોમાઇડ ગ્રેટર ધેન આલ્કાઇલ ક્લોરાઇડ ગ્રેટર ધેન આલ્કાઇલ ફ્લોરાઇડ મુજબ જોવા મળે છે. હવે આના આધાર પર ખાસ આપણે કોયડાઓ કરીશું અને આ જ રીતના જે લોજિક આગળ જે જોયા એનો ઉપયોગ કરીશું. અહીંયા આપણને પ્રશ્ન આપવામાં આવ્યો છે કે નીચે દર્શાવેલ હેલોજન સંયોજનોની જોડીમાં કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપથી આપે છે? તો પહેલા આપણે હેલોજન સાથે જોડાયેલો કાર્બન કયા પ્રકારનો છે એ નક્કી કરીશું અને ત્યારબાદ SN2 પ્રક્રિયા કોણ ઝડપથી આપશે એના નિયમ મુજબ જોઈશું. પહેલી જોડી આપણને આપેલી છે, તો પહેલી જોડીમાં હેલોજન ધરાવતો કાર્બન, આ હેલોજન ધરાવતો કાર્બન આ વલયમાંના એક જ કાર્બન સાથે જોડાયેલો છે. અહીંયા જોઈ શકાય કે આ હેલોજન વાળો કાર્બન અહીંયા વલયના એક જ કાર્બન સાથે જોડાયેલો એટલે પ્રાઇમરી છે. જ્યારે અહીંયા ગાડી હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટ બે કાર્બન સાથે અહીંયા જોડાયેલો છે એટલે આ જે હેલાઇડ છે એ દ્વિતીય હેલાઇડ છે અને અહીંયા જે હેલાઇડ છે એ પ્રાઇમરી હેલાઇડ છે. આપણે જોયું કે પ્રાથમિક હેલાઇડની SN2 ક્રિયા વધારે સરળતાથી થાય છે, તો આપણે આ બંને પ્રક્રિયકોમાંથી SN2 પ્રક્રિયા કોણ સરળતાથી આપશે તો આપણે નક્કી કરી શકીએ કે હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણમાં બનશે, આ કાર્બનના ચારે ચાર બંધ સિંગલ બનશે અને બીજી વાત કે એ આ વલયમાંના એક જ કાર્બન સાથે જોડાયો છે એટલે તે પ્રાથમિક છે. પ્રાથમિક હેલાઇડ SN2 પ્રક્રિયા સરળતાથી આપે છે. અહીંયા તમે જોશો તદુપરાંત આપણે અહીંયા બીજા જે જોડી આપેલી છે એ બીજી જોડીની અંદર તમને આપવામાં આવેલું બંધારણ આ આલ્કાઇલ સમૂહ જે રેખા બંધારણ તમને આપેલું છે એની અંદર 1 2 3 4 આમાં પણ 1 2 3 ને 4 કાર્બન આપેલું છે એટલે આને આપણે 1 આયોડોબ્યુટેન અને 1 ક્લોરોબ્યુટેન કહીશું. બંનેમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા સમાન છે, આલ્કાઇલ સમૂહ સમાન છે. તો હવે જે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે એ માત્ર હેલોજનના કદ પર આધાર રાખશે અને આગળ આપણે જોઈ ગયા કે જો આલ્કાઇલ સમૂહ સમાન હોય તો આલ્કાઇલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતા આલ્કાઇલ ક્લોરાઇડ. હવે આની અંદર પ્રતિક્રિયાત્મકતા SN2 ના ક્રમમાં જોઈએ છે તો જોઈ શકાય કોણ વધારે ઝડપથી પ્રક્રિયા આપશે તો વિસ્થાપન થવાનું પ્રક્રિયા 1 આયોડોબ્યુટેન ઝડપથી થાય છે. ખાસ ધ્યાન રાખજો બંનેની અંદર આપણે લોજિક જોયું. પહેલાની અંદર પ્રાઇમરી હેલાઇડ હતા અને એની સાથેની જોડીમાં સેકન્ડરી હેલાઇડ હતા, તો પ્રાઇમરી હેલાઇડ ઝડપથી પ્રક્રિયા આપે. બીજામાં આલ્કાઇલ સમૂહ સમાન છે, હેલોજન નું કદ બદલાયેલું છે
એટલે હેલોજનના આધારે પ્રતિક્રિયાત્મકતા નક્કી થાય છે. આગળ પ્રશ્ન જોઈએ. નીચે દર્શાવેલ SN1 અને SN2 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમનું અનુમાન કરો. હવે પ્રશ્ન અહીંયા આપણને પૂછ્યો છે કે બ્રોમોબ્યુટેન. હવે આ બ્રોમોબ્યુટેનના 4 સંઘટકો. હવે સૌથી પહેલા તો આપણે બ્રોમોબ્યુટેનના 4 સંઘટકો દોરીશું. તો અહીંયા બ્રોમોબ્યુટેન બ્યુટેનમાં 4 કાર્બન એટલે 1 2 3 4 કાર્બન સાથે બ્રોમિન જોડી પહેલો 1 બ્રોમોબ્યુટેન બનાવ્યો. ત્યારબાદ અહીંયા તમે જુઓ કે હેલોજન ધરાવતો કાર્બન, આ હેલોજન ધરાવતો કાર્બન એક જ કાર્બન સાથે જોડાય એટલે પ્રાઇમરી. બીજામાં પણ હેલોજન ધરાવતો કાર્બન એક જ કાર્બન સાથે જોડાય એટલે પ્રાઇમરી છે. ત્યારબાદ આપણે હેલોજન કાર્બન 4 સમાન રાખ્યા, હેલોજન બીજા નંબર પર લીધો. આ હેલોજન ધરાવતો કાર્બન બે કાર્બન સાથે જોડાય બે સેકન્ડરી છે. અહીંયા હેલોજન ધરાવતો કાર્બન 1 2 અને 3 સાથે જોડાય એટલે ટર્સરી છે. હવે નિયમ મુજબ જોઈએ તો આપણે SN1 પ્રતિક્રિયાત્મકતા જોવી હોય તો SN1 માટે શું કહે છે કે SN1 માટે ટર્સરી હેલાઇડ હોય, તૃતીયક હેલાઇડ હોય તો ઝડપથી આવે, પછી સેકન્ડરી અને પછી પ્રાઇમરી. તો અહીંયા ગાડીનો ક્રમ લખવો હોય તો સૌથી પહેલા ચોથું બંધારણ આવશે, ત્યારબાદ ત્રીજું બંધારણ આવશે, ત્યારબાદ હવે આપણી પાસે પ્રાઇમરી વાળા બે છે. હવે એમાં કોણ વધારે ઝડપથી પ્રક્રિયા કરે? તો અહીંયા ગાડી તમે જ્યાં જ્યાં હેલોજન આપ્યો છે એને કાઢી અને એના પર તમે કાર્બોકેટાઇનની રચના કરી તો અહીંયા ગાડી આપણે જોઈ શકીએ કે CH3 CH2 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 આના પર એક કાર્બોકેટાઇન આ રીતે અહીંયા ગાડી કાર્બોકેટાઇનની રચના કરીએ CH2 પર. અહીંયા તમે જોશો તો આખો સમૂહ તમે જોઈ શકો છો આલ્કાઇલ સમૂહ EDG કહેવાય. આપણે જાણીએ છીએ કે જો ઇલેક્ટ્રોન ના ગ્રુપ જોડાય તો કાર્બોકેટાઇનની સ્થાયીતા વધવાની છે. તો અહીંયા ગાડી તદુપરાંત અહીંયા જેમ શાખા વધશે અહીંયા ગાડી આ જે સમૂહ છે એ રેખીય છે અને અહીંયા ગાડી શાખા વધે છે તેમ અહીંયા ઇલેક્ટ્રોન દાતા તરીકેની અસરમાં વધારો થાય છે અને કાર્બોકેટાઇનની સ્થાયીતા પણ વધે છે. અથવા બીજી રીતે જોવું હોય તો આપણે આગળ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે અત્યારે આપણો કાર્બોકેટાઇન પ્રાઇમરી છે, આની બાજુનો કાર્બન જે બને તો આ કાર્બન જે છે એના પર એને આલ્ફા કાર્બન કહેવાય છે. આલ્ફા કાર્બન પર બે હાઇડ્રોજન છે, બે હાઇડ્રોજન એટલે અહીંયા ગાડી હાઇપર કોન્જુગેશન માટે બે હાઇડ્રોજન છે. માનો કે આ એક હાઇડ્રોજનનું શિફ્ટિંગ થાય, આગળ મેં તમને કીધેલું કે કાર્બોકેટાઇનને થોડી પણ સ્થાયીતા મળે તો તે હાઇડ્રોજનનું શિફ્ટિંગ કરી શકે અને અત્યારે આ પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં ફેરવી શકે. હવે એની પાસે હાઇપર કોન્જુગેશન માટે 2 અને 3 ટોટલ 5 આલ્ફા H છે. જ્યારે નીચે તમે જોતા જાઓ તો અહીંયા ગાડી CH2 આની અંદર આની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન એના પર એક હાઇડ્રોજન છે. જો આ હાઇડ્રોજન વિસ્થાપન હાઇડ્રાઇડ રૂપે વિસ્થાપન પામે અને અહીંયા ગાડી કાર્બોકેટાઇનની રચના કરે તો હવે આ કાર્બોકેટાઇન પ્રાઇમરીમાંથી ટર્સરીમાં ફેરવાઈ જાય. એની પાસે 3 ને 3 6 ને 3 9 આલ્કા H હાઇપર કોન્જુગેશન વધી જાય એટલે આની સ્થાયીતા વધારે છે. એ રીતે જોઈએ તો પણ થઈ શકે. ઘણી વખતે અવકાશ અવરોધ અસરને લઈને પણ કરી શકે. એટલે આમ તમે એને કાર્બોકેટાઇનની સ્થાયીતાના બેઝ પર જોઈએ SN1 SN2 માટે તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા બીજો નંબર અને ત્યારબાદ એક નંબર આવશે. SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ
SN1 કરતા તદ્દન ઉલટી છે. તો અહીંયા કઈ જે ક્રમ આવશે એ ક્રમ ઉલટાયેલો જોવા મળશે. 1 2 3 અને 4 સોરી 3 અને 4 જોવા મળે. ખાસ ધ્યાન રાખો SN1 અને SN2. તો અહીંયા આગળ પહેલા આપણને જે બંધારણો શક્ય છે એના 4 સંઘટકોના બંધારણ બનાવ્યા. દરેકની અંદર હેલોજનને દૂર કરી કાર્બોકેટાયનની રચના કરી લો, અથવા હેલોજન સાથે જોડાયેલું જે કાર્બન છે એ કાર્બનની કયા પ્રકારનું છે, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી, એ નક્કી કરી અને ત્યારબાદ SN1 SN2 પ્રક્રિયાનો ક્રમ સરળતાથી નક્કી કરી શકાય છે. તો ખાસ ધ્યાન રાખજો અને ત્યારબાદ એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ નક્કી કરજો. બીજું એક ઉદાહરણ છે C6H5CH2Br. C6H5CH બ્રેકેટમાં C6H5Br, ત્યારબાદ C6H5CH બ્રેકેટમાં CH3Br, C6H5C બ્રેકેટમાં CH3 બ્રેકેટમાં C6H5Br. તો સૌથી પહેલા આપણને જે ચાર ABCD ચાર જે પ્રક્રિયકો આપ્યા છે એની અંદર મેં કીધું એ પ્રમાણે હેલો આલ્કેનને પહેલા એને પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી એમાં વર્ગીકૃત કરી દઈએ અને ત્યારબાદ SN1 અને SN2 પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ નક્કી કરી શકીએ. અહીંયા પહેલાની અંદર તમે જોશો કે હેલોજન ધરાવતો કાર્બન, આ હેલોજન ધરાવતો કાર્બન બેન્ઝીન વડેના એક કાર્બન સાથે જોડાય એટલે આ 1 ડિગ્રીમાં જશે. હેલોજન ધરાવતો કાર્બન બેન્ઝીન વલયના એક કાર્બન બીજા એટલે સેકન્ડરીમાં જશે. હેલોજન ધરાવતો કાર્બન બે બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાય એટલે આ પણ સેકન્ડરી છે. અહીંયા હેલોજન ધરાવતો કાર્બન, આ કાર્બન બેન્ઝીન વલયના બે કાર્બન અને એક મિથાઇલના કાર્બન એટલે આ તૃતીયક પ્રકારનું છે. એટલે નિયમ મુજબ આપણે જોઈએ તો ફટાકથી SN1 પ્રક્રિયાનો વેગ તમે સરળતાથી નક્કી કરી શકો. તો ટર્શરી કાર્બન પહેલા આવશે એટલે પહેલા આપણો ડી પ્રક્રિયક આવશે. ડી બને પછી આપણે બી અને સી ની અંદર તમે જોશો તો બંનેની અંદર તમે જુઓ કે હેલોજન ધરાવતો કાર્બન સેકન્ડરી છે. હવે માનો કે આ હેલોજનને આપણે કાઢી નાખીએ અને કાર્બોકેટાયનની રચના કરીએ. માનો કે આ હેલોજનને કાઢીએ અને અહીંયા આપણે કાર્બોકેટાયનની રચના કરીએ. અહીંયાથી હેલોજન કાઢી અને એના પર કાર્બોકેટાયનની રચના કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે ડી ની અંદર આ કાર્બોકેટાયન બેન્ઝીન વલય જે છે બંને એ બંને વલયની અંદર સંસ્પંદન પામશે. એટલે આ વલયમાં અને નીચેના વલયમાં બંનેની અંદર સંસ્પંદન અસર જોવા મળશે. જ્યારે આ CH ની અંદર કાર્બોકેટાયનમાં આ સેકન્ડરી કાર્બોકેટાયનમાં એક બાજુ સંસ્પંદન અસર બેન્ઝીન વલયમાં જોવા મળશે અને બીજી બાજુ જે કાર્બન જોડાયો છે જેને આપણે આલ્ફા કાર્બન કહીએ આના પણ 3 આલ્ફા હાઇડ્રોજન છે. એટલે અહીંયા ગાડી 3 વખત સંસ્પંદન અસર અને 3 આલ્ફા હાઇડ્રોજનને કારણે હાઇપર કન્જુગેશન અસર જોવા મળે. એટલે આ બંનેની અંદર તમે જોશો તો સંસ્પંદન અસરની સ્થાયીતા હાઇપર કન્જુગેશન કરતા વધારે છે. એટલે આ કાર્બોકેટાયન બી નંબરનો જે કાર્બોકેટાયન બનશે એ સી કરતા વધુ સ્થાયી છે અને જેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ તેમ SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધુ. એટલે બી આવશે પછી સી અને ત્યારબાદ આપણો પ્રાઇમરી કાર્બન ધરાવતો હેલો આલ્કેન એ આવશે. SN2
એટલે A ગ્રેટર ધેન C ગ્રેટર ધેન B ગ્રેટર ધેન D જોવા મળે. તો ખાસ ધ્યાન રાખો કે આપણે જે ઉદાહરણ આપ્યું છે એમાં પહેલા હેલોજન સાથે જોડાયેલો કાર્બન કઈ ડિગ્રીમાં છે એ નક્કી કરીશું. ત્યારબાદ જો આપણે SN1 ની વાત કરતા હોઈએ તો હેલોજન દૂર કરી કાર્બોકેટાયનની રચના કરો. કાર્બોકેટાયન કેટલો સ્થાયી છે તેના સ્થાયી એકતાના ક્રમ મુજબ તમે એને અગ્નિતા ક્રમ આપી શકો છો. ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે, નીચે દર્શાવેલી જોડીમાંથી કયો આલ્કાઇલ હેલાઇડ SN2 ક્રિયાવિધિ દ્વારા વધુ ઝડપથી પ્રક્રિયા કરશે તે અંગે તમે શું અપેક્ષા રાખો છો? તમારા ઉત્તરને સમજાવો. હવે આપણી પાસે જે પહેલું ઉદાહરણ છે એ 1 બ્રોમોબ્યુટેન છે, જોઈ શકાય છે, અને બીજું જે છે એમાં 1 2 3 4 બીજા નંબર પર બ્રોમિન એટલે 2 બ્રોમોબ્યુટેન છે. પહેલા કીધું એ પ્રમાણે આપેલા આલ્કેન સંયોજનો અથવા તો આલ્કાઇલ હેલાઇડને પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરીમાં વર્ગીકૃત કરીએ તો અહીંયા હેલોજન ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો પ્રાઇમરી છે. અહીંયા હેલોજન ધરાવતો આ કાર્બન બે કાર્બન સાથે જોડાયેલો એટલે સેકન્ડરી છે. આપણે જાણીએ છીએ કે SN2 પ્રક્રિયા માટે આલ્કાઇલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતા જાણતા હોઈએ તો વધારે સરળતાથી કોણ આપશે? તો કે ભાઈ જે પ્રાઇમરી છે તે. કેમ પ્રાઇમરી વધારે ઝડપથી પ્રક્રિયા આપે? તો અહીંયા આગળ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે ન્યુક્લિયોફાઇલ છે એ આ ધનભારિત કાર્બન પર હુમલો કરે તો જેમ એમાં અવકાશ અવરોધ અસર ઓછી, આ સમૂહ તમે જોઈ શકો તો રેખીય છે, જ્યારે અહીંયા શાખાઓને કારણે અવકાશ અવરોધ અસર વધી જાય છે અને અવકાશ અવરોધ અસરને લીધે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને ધનભારિત કાર્બન પર પહોંચવા માટે શું થાય? સમય વધુ લાગે. એટલે જેમ અવકાશ અવરોધ અસર ઓછો તેમ SN2 પ્રક્રિયા સરળતાથી થાય. તો અહીંયા આપણો જવાબ આવશે 1 બ્રોમોબ્યુટેન. 1 બ્રોમોબ્યુટેન. જાણી શકીએ છીએ કે આ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ છે, આ સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ છે. પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડમાં અવકાશ અવરોધ અસર ઓછો છે, સ્ટેરિક હિન્ડરસન ઓછું છે, તેથી SN2 પ્રક્રિયા ઝડપથી થાય છે. અહીંયા બીજો એક ઉદાહરણ જોઈએ. અહીંયા હેલોજન ધરાવતો કાર્બન પહેલા આપણે વર્ગીકૃત કરીશું. બે સાથે જોડાયેલ એટલે સેકન્ડરી છે. અહીંયા હેલોજન ધરાવતો કાર્બન 1 2 અને 3 સાથે જોડાયેલ ટર્શરી છે. આપણે જાણીએ છીએ કે SN2 પ્રક્રિયા મેં હમણાં કીધું એ પ્રમાણે કે જેમ અવકાશ અવરોધ અસર વધારે, જેમ હેલોજન ધરાવતા કાર્બન પર શાખા વધારે તેમ સ્ટેરિક હિન્ડરસન વધે, અવકાશ અવરોધ વધે, તેમ પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. તો અહીંયા સેકન્ડરી બ્રોમાઇન ને ટર્શરી બ્રોમાઇન તો એની અંદર પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ SN2 પ્રક્રિયા માટે શેમાં વધારે ઝડપથી થઈ શકશે? 2 બ્રોમોબ્યુટેનની અંદર સરળતાથી પ્રક્રિયા થાય છે. નંબર 3 અહીંયા આગળ તમે જોશો તો હેલોજન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય એટલે પ્રાઇમરી છે. અહીંયા હેલોજન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન પર જોડાય એટલે પ્રાઇમરી છે. આ બંને ઉદાહરણ પ્રાઇમરીના છે. પણ અહીંયા આગળ જે શાખા પડે છે એ 1 2 3 નંબરના કાર્બન પર પડે છે, જ્યારે અહીંયા જે શાખા પડે છે 1 અને 2 નંબરના કાર્બન પર પડે છે. એટલે જેમ નજીક શાખા હશે તેમ એનો અવકાશ અવરોધ વધારે હશે. અહીંયા તમે જો કે બંને હેલાઇડ પ્રાઇમરી છે, બંને હેલાઇડ પ્રાઇમરી છે, બંને હેલાઇડમાં હેલોજન સરખા છે, બંનેમાં
કાર્બનની સંખ્યાને અણુસૂત્ર સમાન છે, બધું સરખું છે, પણ જે શાખા પડે છે એ અહીંયા બીજા નંબર પર છે, આમાં ત્રીજા નંબર પર છે. તો જ્યાં ત્રીજા નંબર પર શાખા પડે ત્યાં અવકાશ અવરોધક ઓછો છે, એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સરળતાથી જ્યાં અવકાશ અવરોધક ઓછો હશે ત્યાં વિસ્થાપન પ્રક્રિયા ઝડપથી આવે છે. તો આ પ્રક્રિયા માટે આનો જવાબ પણ SN2 પ્રક્રિયા માટે જોવો હોય તો આપણે લખી શકીએ CH3 CH CH3 CH2 CH2 Br. નામ આપો 1 2 3 4 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. ખ્યાલ આવે તો ખાસ ધ્યાન રાખો SN2 ના સંદર્ભમાં પણ કે SN1 ના સંદર્ભમાં પણ સૌથી પહેલા હેલોજન ધરાવતો કાર્બન કઈ ડિગ્રીમાં છે એ જોઈ લો. ત્યારબાદ ક્રમશઃ SN2 છે કે SN1 એ પ્રમાણે નક્કી કરો. નીચે દર્શાવેલી હેલોજન સંયોજનોની જોડીઓ પૈકી કયું સંયોજન ઝડપથી SN1 પ્રક્રિયા આપે છે? જોતા જઈએ. અહીંયા હેલોજન ધરાવતો કાર્બન 1 2 3 કાર્બન સાથે જોડાય એટલે તૃતીયક છે. અહીંયા આગળ હેલોજન ધરાવતો કાર્બન 1 2 કાર્બન સાથે જોડાય એટલે આ દ્વિતીયક છે. SN1 પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ જાણીએ છીએ કે ટર્સરી કાર્બન SN1 પ્રક્રિયા વધારે ઝડપથી આપશે. આપણો જવાબ અહીંયા આગળ ટર્સરી હેલો આલ્કેન થશે. એ જ રીતે બીજા નંબરમાં પણ એ જ રીતે હેલોજન ધરાવતો કાર્બન 1 2 સાથે જોડાય 2 કાર્બન સાથે જોડાય તો સેકન્ડરી. અહીંયા આગળ હેલોજન ધરાવતો કાર્બન બીજા 1 કાર્બન સાથે જોડાય એટલે પ્રાઇમરી છે. SN1 પ્રક્રિયા માટે જોવું હોય તો SN1 પ્રક્રિયા માટે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ કરતા ઝડપથી પ્રક્રિયા આપે છે. અહીંયા તો જોઈ શકાય. તો આ જ રીતે તમે સરળતાથી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને કે પછી આપણે જે ગવર્નમેન્ટની એક્ઝામ NCERTની એક્ઝામ છે એની અંદર પણ જો પ્રશ્ન પૂછે તો બરાબર વિચારી સમજી અને તમે એનો જવાબ લખી શકો છો. ઘણી વખતે જ્યારે પ્રક્રિયાઓ આપે છે, રાસાયણિક પ્રક્રિયા આપી હોય અને એમાંથી બનતી નિપજને લઈને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય અને એવી પ્રક્રિયાઓની અંદર SN1 કે SN2 પ્રક્રિયાનો ઉપયોગ કરીને નિપજ મળતી હોય ત્યારે ઓપ્શન જે 4 આપ્યા હોય એમાંથી ખૂબ વિચારીને સમજીને અને ઉપયોગ કરીને આપણે જે સમજણ છે એને બરાબર ઉપયોગ કરીને એનો જવાબ આપવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે અવકાશ રસાયણ વિજ્ઞાન જે છે જેને સ્ટીરિયોકેમિસ્ટ્રી જે રસાયણ વિજ્ઞાનની એક સૌથી અગત્યની શાખા છે એના વિશેની ચર્ચા કરીશું. એ મુદ્દાને લઈને પણ ઘણા બધા પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામ માટે અને આપણી NCERTની એક્ઝામ માટે પણ જરૂરી છે. ખાસ ધ્યાન રાખજો. બાય.